સાબરકાંઠા જિલ્લામાં, અરવલ્લી જિલ્લામાં આદિવાસી વિસ્તાર હોવા છતાં પણ એક સારું એક પ્લેટફોર્મ ઊભું કર્યું છે. એ ગુરુની ભૂમિકા છે કે મારા ત્યાં આવેલો વિદ્યાર્થીની સર્વાંગી ડેવલપમેન્ટ થાય, એક સાચી દિશામાં વિદ્યાર્થી જાય. કે જોબ મેળવે એટલું પૂરતું નથી. જોબ તો કોઈ પણ તમે મેળવી શકો છો અને મજૂરી કરીને પણ તમારા પેટનું ખાવાનું પૂરી શકો છો, પણ વિદ્યાર્થીનો સર્વાંગી ડેવલપમેન્ટ થાય, એક હ્યુમન વેલ્યુ સાથે વિદ્યાર્થી ઊભો રહે બજારમાં, સોસાયટીમાં, અને સામાજિક કોલેજનું ડેવલપમેન્ટ કરે એ માટે એક આખું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કર્યું છે. એ ગુરુની ભૂમિકા છે. જે ગુરુ વિદ્યાર્થીઓના સર્વાંગે બિરાજમાન થાય એવું વિચારી અને વિદ્યાર્થી માટે સતત પ્રયત્ન કરે છે, શિક્ષક ગુરુ બની જાય છે. એટલે સામાજિક કોલેજ ખૂબ જ સારું ડેવલપમેન્ટ કર્યું છે. સતત અમે ફોટોગ્રાફ જોતા હોઈએ છીએ, પ્રેસ નોટ જોતા હોઈએ છીએ. લગભગ મોટા ભાગે હું સવારે ઉઠીને સંદેશ જોતો હોઉં કે ગુજરાત પેપર જોતો હોઉં તો મોટા ભાગે તમારી પ્રેસ નોટ કોઈને કોઈ કાર્યક્રમ સાથે જોડાયેલી હોય. આ કાર્યક્રમો કરવા પાછળનું શું છે? પાર્ટિસિપેશન છે, સ્ટુડન્ટ પાર્ટિસિપેશન. અને સ્ટુડન્ટ પાર્ટિસિપેશન જ્યારે કોઈ ફિલ્ડમાં નહીં થાય ત્યારે વિદ્યાર્થીની ઇમ્પ્રુવમેન્ટ સારા લેવલે નહીં થાય. અને આ ગુરુ એના માટે આદર્શ ગુરુ આપણે હંમેશા સન્માનની પૂજન કરીએ. આ આજના દિવસનો સ્વામી વિવેકાનંદની વાત કરી. સ્વામી વિવેકાનંદે આપણે શું કર્યું? 40 વર્ષ જીવીને પણ આપણે શું આપ્યું છે? એ એમની પાસેની પ્રેરણા લેવાની. એ બધા એફઆઈઓની સ્થાને આપણા નાના કેટલા વિદ્યાર્થીઓ આજે અસ્તિત્વમાં ગુરમાઈ ગયું, જગત ઘૂસાઈ ગયું, પણ એનું નુકસાન આપણે વેઠી રહ્યા છીએ. લગભગ આ તકલીફ આપણે કેવી દિશા આપી અને એ દિશા પ્રમાણે આપણે ચાલ્યા. મહાત્મા ગાંધીજી સારા આજે એ દિશામાં આપણે જઈ રહ્યા. આપણા ઉદ્યોગો હતા માણસને પાડવો કે ઊંચે લઈ જવો વિચાર સાથે જોડાયેલો. અને આપણે લોકો નસીબદાર એટલા માટે છે કે આપણે એવા વિચાર સાથે જોડાયેલા છે કે જેની સાથે આપણો સ્વાર્થ પણ જોડાયેલો છે અને પરમાર્થ પણ જોડાયેલો છે. અને એ દિશાની અંદર ભારતીય સંસ્કૃતિની જે વિચાર સંહિતા છે એ ગુરુ પૂર્ણિમાનો એક બીજો એક મહિમા છે. મારે એટલા માટે યાદ કરવું જોઈએ કે માણસ પાસે વિચાર હશે તો જ આદર્શ બનશે, આઈડિયલ બની શકશે. અને આદર્શ બનવા માટે સારા વિચારોની એને પ્રાપ્તિ કરવી પડશે, એને સંશોધન કરવું. અને એનું એક જે બહુ મોટું કામ ખેડા આપણે જેને વેદ વ્યાસ કહીએ છીએ, એને જુદી જુદી જે વિચાર સંહિતા હતી એ વિચાર સંહિતાનું સંકલન કરીને આપણને 5મો વેદ આપ્યો છે. એનું નામ છે મહાભારત. આપણે વેદ વ્યાસ એટલા માટે કહીએ છીએ કે વેદોનું તો જ્ઞાન શ્રેષ્ઠ છે, પણ જુદા જુદા જે ઋષિમુનિઓ હતા એમને વિચારોનું આકલન કરીને એક મૂળભૂત જે માણસ ઉભો રહી શકે એના માટેની વિચારધારા આપી છે. અને પછી આપણે બધા જ કહીએ છીએ કે હવે વ્યાસપીઠ ઉપરથી બોલાવે. દરેકને વ્યાસપીઠ આપણે કહીએ છીએ. કેમ? તો જે પીઠ ઉપરથી વ્યાસના વિચારો કહેવાયા છે એ વ્યાસપીઠ છે. આપણને એટલી હાઈટ આપી દીધી છે. આપણે જે શિક્ષક કે માર્ગદર્શક કે ગુરુના સ્થાન ઉપર છે એને પીઠ આપવા વાળું જે પ્લેટફોર્મ છે એ વેદવ્યાસ. વેદવ્યાસે જુદા જુદા ઋષિઓનું વિચારધારાને સંકલન કરીને આપણને આપણા ઉપર મૂકી દીધું કે તમે આ સમાજની અંદર આગળ એની વિસ્તૃતિ કરો અને એ ધ્યેયને આપણે આગળ લઈ જવાનું. એટલે ગુરુવંદનનો જે કાર્યક્રમ છે, ગુરુનું કામ શું છે? તો ધ્યેય આપવું. ગુરુ પૂજન એટલે કે ધ્યેય આપે અને ધ્યેયને આગળ લઈ જવા માટે માર્ગદર્શન કરે. ખાસ કરીને જુદા જુદા ઋષિઓની બહુ પૂરી વ્યાખ્યાઓ આપેલી છે, પણ એ નાનાની બાબતની વાત પૂરી કરી છે કે ગુરુ કોણ? તો જે કે લઘુ નથી તે ગુરુ અને લઘુને ગુરુ બનાવી છે એનું નામ ગુરુ છે. આપણા બધાનું કામ એ છે કે આપણી પાસે આવનાર જે સમાજના જે વિદ્યાર્થીઓ છે, નવી પેઢીના જે વિદ્યાર્થીઓ છે એને આપણી ભારતીય સંસ્કૃતિની ધરોહર શું છે એ ધરોહર તરફ એને પ્લેટફોર્મ આપવાનું કામ કે આપણને ભણાવતા આપણને જે વેલ્યુએબલ એજ્યુકેશનની વાત કરી છે કે આપણે જે તરફ લઈ જનારા માણસો છીએ અને આવા એક સરસ મજાના એક પ્લેટફોર્મ ઉપર આજે આપણે આવવાનું છે. સામાજિક આયોજનના ખોળામાં હોઈએ એટલે તો મને આનંદ અને એમાં પાછળ સરસ મજાનો એક કાર્યક્રમ હોય તો ખાસ કરીને રાહુલભાઈ, હેમંતભાઈ અને વ્યાસભાઈ અને તમામ ગુરુગણનો હૃદયપૂર્વક આભાર માનું છું. આ સંસ્થા સાથે મારો બહુ જૂનો નાતો છે. સંસ્થા એટલે ફિઝિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એવું નથી, પણ આપણું જે હ્યુમન જે છે એની સાથે પણ અમારો એક એવો લાઈવ નાતો રહેલો છે. એના કારણે અહીંયા ભલે રૂમ પર જઈને પણ નીકળીએ પણ અમારું જે મોઢું છે એ આ સંસ્થા તરફ આ જ વાત કે સાબરકાંઠા અરવલ્લી એની અંદર આવું એક સરસ મજાનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર આ વસ્તુમાં સફળતા મેળવી તો સફળતા તમારાથી બધી જ સફળતા જે છે એ દૂર થતી જશે. એટલે આ ખાસ મને યાદ આવ્યું એટલે કહ્યું મેં
અહીંયા અમને બોલાવ્યા. કોલેજના તમામ અહીંયા જે કાર્યક્રમનું આયોજન કર્યું છે બધાનો